कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગુજરાતના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે ખૂબ જ મોટો ફેસલો કર્યો છે કે સ્કૂલોની અંદર ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે. જી હા, આ વાત એકદમ સાચી છે. ધોરણ 6ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો નામનું પુસ્તક આવી ગયું છે. આ પુસ્તકની અંદર જોઈએ તો અહીં આપણને એક જ્ઞાન ચક્ર આપવામાં આવ્યું છે. આ પુસ્તકનું પ્રથમ પ્રકરણ વાંચીએ તો જ આ જ્ઞાન ચક્રની અંદર રહેલા પ્રશ્નોના જવાબ નીચે આપેલા જવાબોમાંથી શોધીને તેનો ક્રમ આ પ્રશ્નની સામે વર્તુળમાં લખી શકાય. આપણે અનુક્રમણિકાની વાત કરીએ તો અહીં 10 પ્રકરણ આપેલા છે, જે વાર્તા સ્વરૂપે છે. 1. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. બીજું છે અંતિમ દીક્ષા. ત્રીજું આને કહેવાય વિદ્યાર્થી. 4. આપણી પરંપરા. 5. સંતુલિત જીવન. 6. ચાણક્યની અલિપ્તતા. 7. કર્મણેવાધિકાર અસ્તે. 8. સહનશીલતા. 9. મોજીલો કાગડો. અને 10. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. પ્રકરણ 1. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. આ એકમ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય કરાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. મહાભારતના સર્જક વેદવ્યાસ વિશે પણ અહીં માહિતી આપવામાં આવી છે. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કયા કારણે થયું તે અંગે પણ અહીં જણાવવામાં આવ્યું છે. કુરુક્ષેત્રના મેદાનમાં સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ અંગે મોહગ્રસ્ત થયો. તેથી શ્રી કૃષ્ણે તેને તેનો સ્વધર્મ સમજાવ્યો. એ વાત પણ આ એકમમાં વણી લેવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે. પ્રકરણ 2. અંતિમ દીક્ષા. જે મનુષ્યની ઇન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુ પરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે. ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ નહોતો, એટલે જ ગુરુએ તેને અંતિમ દીક્ષા આપતા નહોતા. વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબુ ન હોય તો તે જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે એમ બને. અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે. અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનો 35મો શ્લોક વર્ણવવામાં આવ્યો છે. 3. આને કહેવાય વિદ્યાર્થી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા ગવાયો છે. એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે. જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મા શ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરીને પરમ શાંતિને પામે છે. ધમ્ય ઋષિ પોતાના શિષ્ય આરુણીને ચોમાસાની ઋતુમાં ડાંગરના ખેતરની પાણ બાંધવા મોકલે છે. ગુરુની આજ્ઞા શિરોધાર્ય ગણીને મુશળધાર વરસાદમાં પાળને તૂટતી બચાવવા પોતે સૂઈ જઈને તે ખેતરનું રક્ષણ કરે છે. આ જ આરુણી સમય જતા ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા. ગુરુ ભક્ત શિષ્યની આ વાર્તા અત્યંત પ્રેરક છે. અહીં ભગવદ્ ગીતાનો 4થા અધ્યાયનો 39મો શ્લોક કંડારવામાં આવ્યો છે.
પ્રકરણ 4. આપણી પરંપરા. આ વિશ્વમાં અનેક લોકો વસે છે. તે પૈકીના કેટલાક લોકો એવા છે કે તેમના વાણી, વિચાર, વર્તન અને વ્યવહાર મુજબ અન્ય લોકો તેમને અનુસરતા હોય છે. આવા શ્રેષ્ઠ લોકો જે કાર્ય કરે છે તેને જ લોકો સાચું કે યોગ્ય ગણીને એમને અનુસરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ચિંતન સુંદર રીતે મૂકવામાં આવ્યું છે. કોઈ મહાન વ્યક્તિ કે ઘરના વડીલ જે કોઈ શ્રેષ્ઠ અને સંસ્કારભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે. તેને સમાજના બાકીના લોકો પણ અનુસરે છે. આ એકમમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરતા પૌત્ર અને પૌત્રીની વાત છે. અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો 21મો શ્લોક પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પ્રકરણ 5. સંતુલિત જીવન. જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્વ છે. આહાર વિહારમાં કાળજી રાખવી, પોતાના કર્મો યોગ્ય રીતે કરવા, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને જાગવું, આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતાના તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે. આ એકમમાં મહાત્મા બુદ્ધ અને કૌશલ દેશના રાજા પ્રસેનજીતના જીવનનો પ્રસંગ નિરૂપાયો છે. રાજા નિશ્ચિંત થતાં આળસુ બને છે અને મેદસ્વીતા બેચેની લાવે છે. મહાત્મા બુદ્ધ તેને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે અને રાજા પાછા સ્વસ્થ થાય છે. ચાલો આ શીખ વિશે આપણે પણ જાણીએ. અહીં ભગવદ્ ગીતાનો 6 અધ્યાયનો 17મો શ્લોક પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પ્રકરણ 6. ચાણક્યની અલિપ્તતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગીનો સુંદર પરિચય આપવામાં આવ્યો છે, જેમણે પોતાની ઇન્દ્રિયો પર સંયમ મેળવ્યો છે તેમજ બધા જીવોને આત્મ સ્વરૂપે માન્યો છે. એવા નિષ્કામ કર્મયોગી ખરેખર કર્મ કર્યા પછી પણ અલિપ્ત રહી શકે છે. તેમને કોઈ પણ પ્રકારનું દ્વંદ્વયી પ્રલોભન વિચલિત કરી શકતું નથી. ચાણક્ય મગધના મહાઆત્મા હતા. આમ છતાં તેઓ અત્યંત સાદું જીવન જીવતા હતા. ચાણક્યને ત્યાં ધોળે દિવસે પધારેલા સંત, મહાત્મા હોય કે રાતના અંધારામાં ચોરી કરવા આવેલા ચોર હોય, તમામ ચાણક્યની અલિપ્તતા જોઈને પ્રભાવિત થતા હતા. અહીં આ પાઠમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનો 7મો શ્લોક પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પ્રકરણ 7. કર્મણી વાધિકારસ્તે. મનુષ્યના નિયંત્રણમાં તો માત્ર કર્મ છે, તેનું ફળ નહીં. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરવામાં આવી છે. કર્મનો ત્યાગ કરવાની ઈચ્છા કર્યા વગર પોતે કરેલી મહેનતના ફળની આશા છોડીને કર્મ કરવું જોઈએ. તે વાત અહીં મધમાખીની વાર્તા દ્વારા સુંદર રીતે નિરૂપવામાં આવી છે. ભલ્લું રીંછ મધ ખાવાની લાલચે મધમાખીઓની મહેનતની ફલશ્રુતિનું સ્વરૂપ મધપુડાને તોડી નાખે છે. તો પણ તેનાથી વિચલિત થયા વગર મધમાખીઓની રાણી મધ ઉપરનો અધિકાર જતો કરીને ફરીથી પોતાના કર્મમાં એટલે કે મધપુડો બનાવવાના કામમાં લાગી જવાની સલાહ પોતાના સાથી મધમાખીઓને આપે છે. અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 47મો શ્લોક પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પ્રકરણ 8. સહનશીલતા. શરીરની ઇન્દ્રિયો થકી જ મનુષ્યને ઠંડી, ગરમી વગેરેનો અનુભવ થાય છે. આ અનુભવ કાયમી નથી, કામચલાઉ છે. તેથી ઇન્દ્રિયોના
અનુભવોને સહન કરવામાં જ શાનપણ છે તેવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે. એક વિદ્યાર્થી દરરોજ 6-7 માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે. સંયમ અને એકાગ્રતા માટે ઉપવાસ કરે છે. કાખલાબાઈની પીડા સહન કરીને એની પીડાદાયક ચિકિત્સા કરાવવા પણ તે તૈયાર થઈ જાય છે અને વિદેશમાં પણ કરકસરથી જીવન વિતાવીને અધ્યયન કરીને પોતાના ધ્યેયમાં સફળ થાય છે. કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી? ચાલો એના વિશે જાણીએ. તો આ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 2 અધ્યાયનો 14મો શ્લોક અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો. પ્રકરણ 9. મોજીલો કાગડો. જીવનમાં સુખની સાથે દુઃખ છે, જયની સાથે પરાજય છે, લાભની સાથે અલાભ છે. છતાં આવા દ્વંદ્વોની સ્થિતિમાં પણ જે એક સમાન ભાવ વર્તે છે તે જ ખરો મનુષ્ય છે. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં આવી છે. શ્રી ગીજુભાઈ બધેકા લિખિત આ એક રસપ્રદ વાર્તા છે, જેમાં એક કાગડાની વાત છે. ગુસ્સે થયેલા રાજા કાગડાને જુદા જુદા કષ્ટ આપે છે. કાગડો દરેક દુઃખમાં સુખ જુએ છે, આનંદમાં રહે છે. કંટાળીને રાજા તેને સુખની પરિસ્થિતિમાં મૂકે છે તો ત્યાં પણ તે પોતાની આનંદની અવસ્થા જાળવી રાખે છે. સુખ દુઃખમાં સમતા કેળવવાની વાત અહીં સુંદર રીતે આલેખન પામી છે. અહીં આ પ્રકરણમાં શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયનો 38મો શ્લોક અંકિત કરવામાં આવ્યો છે. પ્રકરણ 10. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોની વાત કરવામાં આવી છે. અર્જુનને શ્રી કૃષ્ણને યુદ્ધભૂમિમાં પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? એ કેવો હોય, કેવી રીતે બોલે, તેનું વર્તન કેવું હોય તે વિશે મને કહો. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા. જે મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સ્થિરતા ગુમાવતો નથી તે ખરા જ અર્થમાં સ્થિત પ્રજ્ઞ છે. આ એકમાં એક વિદ્વાન તથાગતજી શાળામાં આવે છે અને એક વાર્તા દ્વારા સ્થિત પ્રજ્ઞના લક્ષણો સમજાવે છે. ચાલો આ વાર્તા વિશે પણ આપણે જાણીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતાનો અહીં 2 અધ્યાયનો 56મો શ્લોક અંકિત કરવામાં આવ્યો છે. આ સિવાય આ પુસ્તકની અંદર બીજા ઘણા બધા શ્લોકો પણ અંકિત કરવામાં આવ્યા છે, જે બાળકના સંસ્કારોનું સિંચન કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ. જય શ્રી કૃષ્ણ.